આગળ વાત મહેસાણાની તો મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં રહેણાંક હેતુથી ફળવાયેલી જગ્યાએ અડીખમ શોપિંગ સેન્ટરનું નિર્માણ કરી દેવાયું અને જેના પર સ્ટે મુકાયા બાદ પણ પ્રશાસન ઘોર નિંદ્રામાં જોવા મળ્યું। 2019માં બહુચરાજી બસ સ્ટેશન સામેની જગ્યામાં જગદીશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ અને તે ઉપરાંત મનુભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ અને રાજેન્દ્ર પટેલને જિલ્લા પંચાયતે જંત્રીના દરે રહેણાંક પ્લોટ ફાળવ્યા, પણ અહીં મકાનની જગ્યાએ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી દેવાયું। આ મુદ્દે જાગૃત વ્યક્તિએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને લેખિતમાં ફરિયાદ કરતા તેના પર સ્ટે મૂકી દેવાયો અને જેને 1 વર્ષનો સમય પણ થઈ ચૂક્યો છે, છતાં પણ પ્રશાસને આ બાંધકામ નથી હટાવ્યું। યાત્રાધામ બહુચરાજી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તેવામાં જમીનોને લઈને ક્યાંક ને ક્યાંક હડપ કરવાના કારસા રચાઈ રહ્યા છે। વધુ એક ઘટના બની છે બહુચરાજીની અંદર, જે રીતે બસ સ્ટેન્ડની સામે કરોડોની જમીન હતી ને આ જમીન રહેણાંક વિસ્તાર માટે ફાળવવામાં આવીને તેનો હેતુ કરીને 2 માળનું કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો 2 માળની આ કોમ્પ્લેક્સ છે, જેની અંદર દુકાનો છે। આ તમામ દુકાનોના હાલ જે ભાવ છે તે લગભગ 15 થી 20 લાખ રૂપિયા બોલાય છે। એટલે કહી શકાય કે જે રીતે અહીંયા કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, જે રીતે યાત્રાધામ બહુચરાજીની આસપાસનો વિસ્તાર છે તે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ને આસપાસની જે જમીનો છે તેના ભાવો પણ લગાતાર વધી રહ્યા છે, તેવામાં આ રીતે રહેણાંક જમીનની અંદર ક્યાંક ને ક્યાંક હેતુફેર કરીને તેની અંદર કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત દ્વારા આ જમીન છે તે રહેણાંક માટે ફાળવવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જમીનનો જે ભાગ હતો ત્યાં આ રીતે કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટના સામે આવતા ક્યાંક ને ક્યાંક છેલ્લા 1 વર્ષથી સ્ટે મૂકી દેવામાં આવશે, તમામ કામકાજ બંધ કરી દેવામાં આવશે, પરંતુ જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયતની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા છે। અરુણ નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। એ લોકોને વ્યક્તિગત એક જ પરિવારના લોકો છે અને માલેતુજાર લોકો છે। ખરેખર આ બહુચરાજીની અંદર કેટલાય ગરીબ લોકો વસી રહ્યા છે, એમને ગાળા માગવામાં આવે છે પણ ગાળા એમને આપવામાં નથી આવતા। જ્યારે આવા લોકો પૈસાના જોરે આ લોકોને ગાળા ફાળવી અને આ લોકોએ કોમર્શિયલ કોમ્પ્લેક્સ વધી દાણ્યું છે। અમોને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું કે આ શોપિંગ સેન્ટર છે એના માટે અમે 2023માં બાંધકામ સ્થગિત કરવા માટે નોટિસ આપવામાં આવેલ છે અને હાલમાં તે બાંધકામ બંધ છે જે તે સ્થિતિએ। તેના માટે શરત ભંગની કાર્યવાહી માટે આગળના અમે પત્ર દ્વારા જાણ કરેલ છે। એ પત્રથી આયેથી જે તે કાર્યવાહી કરવામાં આવશે।